કરીએ જસદણની તો સૌરાષ્ટ્રની ભૂમિ પર અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી પધાર્યા હતા। જસદણના તીર્થ ગેલા સોમનાથ મંદિરના દર્શન કરવા અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી દર્શન કરી ધન્યતા અનુભવી। તીર્થધામ ગેલા સોમનાથનો ઇતિહાસ જણાવ્યો હતો। સનાતન ધર્મને લઈને નીકળેલા સૌરાષ્ટ્રની ધરતી પર અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજીએ ગેલા સોમનાથ દાદા મંદિરની અંદર ગર્ભગૃહમાં જઈ પહેલા સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવ્યો હતો। જસદણના જાણીતા એવા ઉદ્યોગપતિ અનેક સેવાકીઓ સાથે જોડાયેલા અશોકભાઈ ચાવ અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ગેલા સોમનાથ મંદિર દ્વારા અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। प्रथम सोमनाथ का है, बहुत सुंदर है। पुरानी मूर्ति यही है। जब आतताइयों ने चोरों ने लुटेरों ने सोमनाथ पर कब्जा किया, सोमनाथ मंदिर को लूटा, उस समय श्रद्धालुओं ने भगवान की मूर्ति ला करके यहाँ स्थापित की। भगवान की प्राचीन मूर्ति है, बहुत